મારું નામ અનિલસિંહ ભાટી છે. હું વોર્ડ નંબર 8માં રહું છું. મારા વાઇફ છે રસીલાબેન અનિલસિંહ ભાટી, એને કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટ મળેલી છે ને અમારા મુખ્ય કામોમાં રોડ, પાણી, ગટર, જે આરોગ્યની સમસ્યા છે, જે સફાઈની સમસ્યા છે, એને લગતા રહેશે. જે 5 વર્ષમાં નથી થયા કામ, એને અમે પૂરા કરવાની સંપૂર્ણપણે જવાબદારી સ્વીકારીએ છીએ. મતદારોને એટલી અપીલ કરીશ કે તમે 5 વર્ષ ભાજપને જીતાડ્યો છે, આવનારા 5 વર્ષ અમને આપશો એવી તમારી કને નમ્ર અપીલ કરીશ. રોજગારી માટે એક તો યુવાઓ માટે સ્પોર્ટ્સનો એક રમતગમત સંકુલ જેવું આયોજન અમારે છે કે વૃદ્ધ લોકો છે એના માટે બાગ બગીચા, બેઠક સીટનો એનું આયોજન કરશું. એ અમારા બધા નેક્સ્ટમાં છે. બાકી લેડીઝોને જે છે જે રોજગાર માટે એની એવી તકો ઊભી કરશું કે નાના નાના ગૃહ ઉદ્યોગ ટાઈપ કે મતલબ એને હેલ્પફુલ રહે એવું. સુરક્ષાઓ માટે એવો છે, આજથી થોડોક ટાઈમ પહેલાં તમને ખ્યાલ હશે જ્યારે અહીંયા જમ્પનો ઇસ્યુ હતો કે અવારનવાર એક્સિડન્ટ થતા હતા, એના માટે પણ આપણે નગરપાલિકાને રજૂઆત કરેલી. BSF કને પણ એ 8માં જ આવે છે, એના માટે પણ પહેલે રજૂઆત કરી. એના માટે પહેલે એક આપણે પોલીસ ચોકીની માંગ મૂકેલી છે કે કાયમી 24 કલાક અહીંયા પોલીસ ચોકી એક હાજર રહે ડીમાર્ટ ચોકડી પાસે. ખાસ કરીને અકસ્માતોને અટકાવવા માટે એક તો જમ્પની જરૂર છે, જે સર્કલની જરૂર છે, એરિયા વાઇઝ 2 સર્કલની જરૂર છે. આ વોર્ડ નંબર 8ની વાત કરું તો